હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય કિચન। તો આજે આપણે મકાઈનો એકદમ નવો જ નાસ્તો બનાવીશું। તમે ક્યારેય આ નાસ્તો બનાવ્યો નહીં હોય એટલો સરસ યુનિક અને નવો જ નાસ્તો છે। જનરલી આપણે છે ને બાફીને મકાઈ ખાતા હોય કે પછી એનો ચેવડો બનાવીને ખાતા હોય કે પછી તેનો હાંડવો કે ઢોકળા બનાવીને ખાતા હોઈએ છીએ। તો આજે આપણે એકદમ નવી જ રીતે નવો નાસ્તો બનાવીશું। તો તે માટે આપણે જો અહીંયા અમેરિકન મકાઈ મેં 1 નંગ લઈ લીધેલી છે, જેના આપણે આ રીતના 2 ભાગ કરી અને છીણીની મદદથી આપણે છીણી લેશું। છીણાઈ ગયા બાદ જો આ રીતના ઉપરના જે આપણે ફોતરાના ભાગ હોય છે એ આપણે દૂર કરી દેવાનો છે। તે આમાં બિલકુલ ઉપયોગમાં નથી લેવાનો, કેમ કે એ છે ને આપણે પચવામાં પણ સરળ હોતો નથી અને જ્યારે આપણે આ નાસ્તો બનાવીશું ને તો તેમાં પણ તે છે ને બરાબર ચડતો નથી। તો જો અહીંયા આપણે છે ને આ રીતના છીણી લીધું છે। તો અહીંયા મારે 1 કપ ભરીને આ છીણેલી મકાઈ થઈ છે અને તેની સામે અહીંયા જો મેં છે ને પોણી વાટકી જેટલો અહીંયા મેં રવો લીધેલો છે। તો તમારી પાસે સૂજી હોય તો એ થોડી વધારે પડતી જાડી હોય છે તો તેને મિક્સર જારમાં ક્રશ કરીને લેવી, બરાબર। એટલે એકદમ પરફેક્ટ એવું ટેક્સચર એનું થશે। તો એનું પરફેક્ટ માપ છે, આ માપથી એકદમ સરસ એવો નાસ્તો તૈયાર થશે। નેક્સ્ટ આપણે છે ને અહીંયા મોટી ચમચી ભરીને અહીંયા મોળું દહીં લીધેલું છે, કેમ કે આ નાસ્તો બનાવવામાં આપણે ખાટા દહીંની બિલકુલ જરૂર નથી અને જો તમારી પાસે મોળું દહીં ના હોય તો થોડું તમે લીંબુનો રસ પણ ઉપયોગમાં લઈ શકો છો। અને હવે બધું જો આપણે છે ને મિક્સ કરી લેવાનું છે। જો અહીંયા કેટલું સરસ એવું મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે થોડું પાણી એડ કરીશું કે જેથી કરીને આ સોજી જ્યારે આપણે પલાળવા મૂકશું તો ત્યારે એકદમ સરસ એવી ફૂલી જશે। પણ અહીંયા છે ને વધારે પડતું આપણે ઢીલું નથી કરી દેવાનું, કેમ કે આપણે પાછળથી બધા શાકભાજી એડ કરવાના છીએ। તો અત્યારે છે ને ફક્ત સોજી ફૂલી જાય તેટલું જ આપણે પાણી એડ કરવાનું છે। જો આટલી જાડી આપણે તેની અત્યારે કન્સિસ્ટન્સી રાખવાની છે। બસ હવે તેને ઢાંકીને 15 મિનિટનો રેસ્ટ આપીએ એટલે એકદમ સરસ એવી સોજી છે એ ફૂલી જશે। 15 મિનિટ બાદ હવે આપણે ખોલીએ છીએ તો તમે અહીં જોઈ શકો છો સોજી છે ને એકદમ સરસ એવી ફૂલી ગઈ છે। જો કંઈક આ રીતનું આપણું મિશ્રણ થઈ ગયું છે। તો હવે બધા આપણે મસાલા એડ કરીએ। તો એમાં આપણે 1 ઇંચ જેટલા આદુને જો અહીંયા મેં છીણીને રાખેલું છે જે આપણે એડ કરીશું અને તેની સાથે સાથે અહીંયા આપણે લીલા મરચાં એડ કરીએ। તો અહીંયા બાળકોને ધ્યાનમાં રાખીને હું બનાવવાની છું એટલે થોડા હું ઓછા એડ કરીશ। તમે આની જગ્યાએ ચીલી ફ્લેક્સ યા ફિર ઓરેગાનો એવું બધું પણ તમે મિક્સ કરી શકો છો। સાથે અહીંયા છે ને મેં થોડા શાકભાજી એડ કર્યા છે, જેમાં અહીંયા જો દૂધી મારી પાસે હતી એ લીધી છે, ગાજર, ટામેટાં અને કેપ્સિકમ। જો આ રીતના કંઈક આપણે શાકભાજી લીધેલા છે તો તમને જે મનગમતા હોય ને એ સબ્જી તમે આમાં એડ કરી શકો છો। તો બધા શાકભાજી આમાં એડ કરીએ। હવે સ્વાદ અનુસાર નમક એડ કરી બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। અહીંયા જો કેટલું સરસ એવું મિક્સ થઈ ગયું છે, પણ આ બેટર છે ને એ આપણા નાસ્તા બનાવવા માટે પરફેક્ટ નથી। આપણે કેવું ઓલું ઢોકળાનું હજી આનાથી ઢીલું હોય તો બસ એવું આપણે આ ઢીલું બેટર કરવાનું છે। તો થોડું પાણી એડ કરી મિક્સ કરીએ અને પછી જોઈ લેશું કે કેવું બેટર આપણે જોશે। જો અહીંયા છે ને આ રીતનું બહુ જાડું નહીં અને બહુ પાતળું નહીં, એટલું સરસ આપણું આ બેટર થઈ ગયું છે। તો હવે આ નાસ્તો છે ને થોડો પોચો ને નરમ બને ને તે માટે થઈને આપણે થોડો અહીંયા ઈનો એડ કરીશું। તો ઈનો એડ કરીએ અને ઈનોને એક્ટિવેટ કરવા માટે આપણે લીંબુનો રસ એડ કરીએ અને ફરીથી બધું આપણે મિક્સ કરી લેવાનું છે। નેક્સ્ટ આપણે છે ને 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી જો આ રીતના આપણે કડાઈમાં બધી સાઈડ ફેલાવી દઈશું। અને હવે જો તેલ આવી જાય એટલે થોડી એવી આપણે રાઈ એડ કરીએ અને તલ એડ કરીશું અડધી ચમચી ભરીને। આમાં તલનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ એવું લાગે છે। અને સાથે આપણે છે ને મીઠા લીમડાના પાન એડ કરીએ, તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અને હવે આપણે જે તૈયાર કરેલું બેટર છે ને એ આમાં એડ કરીશું। તો બેટરમાં મેં હળદર એડ કરી હતી પણ એ વિડીયો શૂટ નથી કરી શકી, તો હળદર જરૂરથી એડ કરજો। અને અહીંયા આપણે હાંડવા અને ઢોકળામાં કેવું જાડું બેટર રાખીએ તેવું બિલકુલ રાખવાનું નથી, જેમ બને એમ પતલું થાય એ ટ્રાય કરવાની છે। તો જો આ રીતના આપણે એકદમ જે કહેવાય ને પુડલા જેવું તેવું આપણે ફેલાવી દઈશું।
જો કેટલું સરસ એવું પતલું આપણે ફેલાઈ ગયું છે અને હવે આપણે છે ને ઉપરથી થોડા એવા તલ એડ કરીએ. આમાં તલનો ટેસ્ટ છે ને ખૂબ જ સરસ આવે. જરૂરથી બંને સાઈડ આપણે એડ કરવાના જ. તો હવે આપણે આને ચડવા માટે છે ને એક ડીશથી કવર કરી દઈએ અને એકદમ ધીમા તાપે આને થવા દઈશું. થોડી વાર પછી હવે આપણે ડીશ ખોલીએ છીએ તો તમે અહીં જોઈ શકો છો કે ઉપરનો જે ભાગ છે એકદમ સરસ જો ડ્રાય થઈ ગયો છે. આટલું થાય ને પછી જ આપણે હવે સાઈડમાં અને વચ્ચે બંને સાઈડ જો આ રીતના આપણે તેલ થોડું થોડું એડ કરીશું. એટલે બંને સાઈડથી આ પુડલું છે એકદમ સરસ એવું લાગે. અને હવે આપણે પલટાવી દઈએ એટલે બીજી સાઈડ પણ એકદમ સરસ એવું ચડી જાય. અને ફરીથી હવે આપણે ઢાંકણ ઢાંકી અને થોડીવાર માટે થવા દઈશું. એટલે એકદમ નીચેથી પણ ક્રિસ્પી બની જશે. થોડીવાર પછી હવે આપણે ફરીથી ઢાંકણ ખોલીએ તો હવે આપણે છે ને જો ચેન્જ કરીને જોઈ લઈશું. આપણે ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. એકદમ સરસ એવું આ ચડી ગયું છે. જોઈને જ ખ્યાલ આવી જાય છે અને કેટલું સરસ એવું બન્યું છે. તો હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. તો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો મકાઈનો એકદમ યુનિક અને નવો જ નાસ્તો આ બન્યો છે. તમે આને કેચઅપ સાથે કે પછી ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો હું તમને એક તોડીને પણ દેખાડું એટલે વધારે આઈડિયા આવે. આ નવા નાસ્તાને તમે સવારના બ્રેકફાસ્ટમાં કે પછી બાળકોને ટિફિનમાં બનાવીને પણ આપી શકો છો. એકદમ સરસ ટેસ્ટી અને સુપર હેલ્ધી એવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, તમે એકવાર જરૂરથી આ નાસ્તો બનાવજો. તમને બધાને ખૂબ જ ભાવશે. અને ફ્રેન્ડ્સ, આજની મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.